નમસ્કાર મિત્રો, એન્જલ એકેડેમી ગાંધીનગર પરિવારમાંથી હું સમ્રાટ સામંત ગઢવી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે 15 મિનિટ એક નાનકડી ચર્ચા કરવાની છે. એક વાલી, એક વિદ્યાર્થી અને બંનેને શું ધ્યાનમાં રાખવું જોઈએ. આ વિડીયો બનાવવા પાછળનો હેતુ શું છે? તો કે આપણે સામાન્ય રીતે જીવનમાં શિક્ષણને ખૂબ સારું એવું પ્રાધાન્ય આપતા હોઈએ છીએ અને આપણું શિક્ષણ કેવું રહ્યું એ આપણે ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામને ધ્યાનમાં રાખીને નક્કી કરતા હોઈએ છીએ. તો જ્યારે ધોરણ 10 અને 12નું પરિણામ આવે છે ત્યારે સહજ છે કે વિદ્યાર્થી કાં પાસ થાય કાં નાપાસ થાય. કોઈક વચ્ચે રહી જતા હોય છે કે એકાદ બેમાં નાપાસ એકાદ મહિના પછી થાય, પણ આ મુખ્ય બે પરિસ્થિતિ હોય છે. તો ધોરણ 10, 12 પાસ કે નાપાસ પછી શું? બે ઓપ્શન છે કે પરીક્ષામાં સફળ અથવા નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓ જીવનમાં કેટલા સફળ થઈ શકે છે. પરીક્ષામાં સફળ થયા તો શું જીવનમાં સફળ થઈ ગયા? કે પરીક્ષામાં નિષ્ફળ ગયા તો શું જીવનમાં નિષ્ફળ જતા રહ્યા? અહીંયા એક વાત તમારે અને મારે ગાંઠ બાંધવી પડશે કે પરીક્ષા એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. પરીક્ષા એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. અને આજના આ વિડીયોમાં તમે એ વસ્તુને મોટા ભાગે સ્વીકારતા થશો. આશા રાખું છું કે આ વિડીયો આપણે આપણા સમાજને બચાવવા માટે, આપણા સમાજમાં કેટલાક ખોટા દંભ ઊભા થયા છે એને શાંત પાડવા માટે બનાવેલો છે. તો આપને વિડીયો ગમે તો આપના મિત્રો સુધી ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કદાચ તમારા અને મારા પરિવારનો એક તારલો એ સિતારો બની શકે છે. ધોરણ 10, 12 પાસ કે નાપાસ પછી શું? ફક્ત સફળ વિદ્યાર્થીઓ ઇતિહાસ બનાવે છે? જે ઇતિહાસ બને છે એ ફક્ત સફળ વિદ્યાર્થીઓ જ બનાવે છે? અથવા તો નાપાસ થયેલ વિદ્યાર્થીઓ જીવનમાં કશું કરી શકે છે? તમામ વાલી મિત્રોને મારી વિનંતી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આટલું યાદ રાખશો ને તો જીવન સાર્થક બની જશે. તો મનમાં થાય કે કેટલું હમણાં જ યાદ રાખી લઈએ, પણ એ વસ્તુ કહેતા પહેલાં મારે તમને થોડાક ચિત્રો બતાવવા છે. એ તમે ધ્યાનથી જોજો અને હૈયા હાથ રાખી અને વિચારીને જવાબ આપજો કે હું અને તમે કેટલા અંશે સાચા છીએ, ખોટા છીએ. શક્ય બને તો બાળકની સાથે બેસીને આ વિડીયો જોજો, મજા આવશે. આ સંસારમાં કેટલા બધા વિવિધતાવાળા ક્ષેત્રો છે. આપણી પાસે અલગ અલગ ફિલ્ડ છે, અલગ અલગ ક્ષેત્ર છે. કેવા કેવા ક્ષેત્ર છે? જેમ કે રાજકારણ, મોટામાં મોટું ક્ષેત્ર કે જેના ઉપર સંસાર હાલે, કે જેના દરેક કારણના મૂળમાં એ કારણ હોય, એ રાજકારણ. પછી રમત જગત છે, વેપાર છે, નોકરી છે, સંગીત છે, નૃત્ય છે, ચિત્રકલા છે, પ્રોફેશનલ આર્ટ્સ છે, પ્રોફેશન. રાજકારણમાં પછી તમે મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ બધા લઈ લ્યો. આખું વિશાળ ફિલ્ડ છે. રમત ગમતમાં કેટલા પ્રકારની રમત છે. ક્રિકેટ, કબડ્ડી, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્ટન, કેટલી બધી રમતો છે. વેપારમાં નાના ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, મોટા ઉદ્યોગ, દુકાનો હોય, કોઈની સાથે પાર્ટનરશિપ હોય, કોઈની ઇન્ડસ્ટ્રી હોય, કેટલા પ્રકારની વેરાયટીઝ છે. નોકરીમાં સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, એમાં અલગ અલગ ઘણા બધા ક્ષેત્રો છે. સંગીતમાં કોઈની સાથે કામ કરો, પોતાનું વ્યક્તિગત સંગીત ડેવલપ કરો, વિશાળ એમાં શક્યતાઓ રહેલી છે. નૃત્યમાં શાસ્ત્રીય નૃત્ય હોય, કોઈનું સ્પેશિયલ નૃત્ય હોય, દુનિયામાં કેટલી પ્રકારના નૃત્ય છે. ચિત્રકલા, કલ્પના ન કરી શકાય એવી વસ્તુ કે એક નાનકડું ચિત્ર આપણને કંઈ હું જ ન પડે કે આમાં છે હું, એના 20 કરોડ, 25 કરોડ, 30 કરોડ. એ કેવડું પ્રોફેશન! જીવનમાં ખાલી 2 ચિત્ર બનાવી નાખો તો પતી જ લે, વાર્તા પૂરી. પછી સુથારી કામ, દરજી કામ, મોચી કામ, કેટલા બધા પ્રોફેશન સાહેબ. અત્યારે તો સલાહ આપવાના માણસ 1.5 રૂપિયા લે છે. એડવાઇસ આપે તમને કે ભાઈ આવું કરવાથી આવું થાય. એ 15-20 મિનિટ બેસીને વયો જાય. એના 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા ફી વસૂલે. પ્રોફેશન. હું શું છું? પ્રોફેશન. કે મેં એજ્યુકેશન, શિક્ષણને એક પ્રોફેશન તરીકે સ્વીકાર્યું છે કે ભાઈ મારે આ ક્ષેત્રમાં ભૂકા કાઢ નાખે એવું કામ કરવું છે, તો એ મારું પ્રોફેશન છે. હવે આ બધા ક્ષેત્ર છે એ તમારા મારા બાળકો માટે જ છે ને તમારા મારા માટે છે. હવે પ્રશ્ન અહીંયા એ આવે છે કે આ બધા ક્ષેત્રમાં શિક્ષણ હોય તો જ કંઈક થવાય.
કે બીજો પ્રશ્ન છે કે શિક્ષણ ના હોય તો શું કશું ના થવાય? આ કોઈ પણ ફિલ્ડમાં તમારે જવું હોય તો શું તમને શિક્ષણ ફરજિયાત જોઈએ જ તે? અને શિક્ષણ ના હોય તો શું આમાં ક્યાંય ન જઈ શકાય? દ્રષ્ટાંત જુઓ, આઈડિયા આવશે જ તે. ફરી એકવાર યાદ અપાવું છું કે શિક્ષણ, ભણતર, અભ્યાસ, જેને કેળવણી કહેવાય, કેળવે ને કેળવણી કહેવાય, એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. ખ્યાલ પડે છે? આનો તાત્પર્ય એવું થાય કે તમે ભણો છો એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. ભણવામાં ભૂલ થાય તો એ જિંદગીની ભૂલ નથી. ખ્યાલ પડે? રસ્તો નીકળે જ તે. અને કાળા માથાનો માનવી બેહે અને ચર્ચા ચાલુ કરે તો શું રસ્તો ન નીકળે? બધા રસ્તા નીકળે છે. એવા કેટલાય જાણીતા ઉદાહરણ છે આપણી સામે, અને તમે પણ જોયા હશે, ન જોયા હોય તો જોઈ લો. શરૂઆત કરીએ રાજકારણથી. ઓકે, અહીંયા બેઠેલા વ્યક્તિઓને જોઈ અને તમારા મનમાં એક અંદરથી ભાવ જાગે, આહા, અને ગુજરાતના સૌથી શ્રેષ્ઠ રાજ્યના પોલીસના વડા, બધા ઉચ્ચ ક્ષમતાના જે અધિકારીઓ કહેવાય એવા મહામહિમ બધા સાહેબો, એમની વચ્ચે આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ બેઠા છે. અહીંયા બેઠેલા લગભગ દરેક વ્યક્તિ આઈએસ આઈપીએસ કેડરના વ્યક્તિઓ છે, શ્રેષ્ઠ વ્યક્તિઓ કહેવાય. આ બધા જેમને સાંભળે છે, જેમની સાથે વાતચીત કરે છે, એ આ હર્ષભાઈ સંઘવી સાહેબ આઈ થિંક કદાચ 9 ધોરણ ભણેલા છે. 10માની બોર્ડની પરીક્ષા કદાચ સાહેબે નહીં આપી હોય. મતલબ કે શિક્ષણ નથી તો શું એ રાજકારણમાં સફળ નથી? ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, શિક્ષણની જરૂર નથી. કદાચ એમનામાં એ ટેલેન્ટ હશે, અથવા તો અન્ય કોઈ પ્રકારનું ટેલેન્ટ હશે કે એના આધારે તેઓ આજે અહીંયા બેઠા છે. તો આ રાજકારણની વાત થઈ. ભણેલા વ્યક્તિઓ તો રાજકારણમાં હોય અને સારું કરે જ તે, પણ કદાચ ભણેલા ન હોય એ પણ સારું રાજકારણ કરી શકે છે. રમતગમતમાં આમનું નામ કોણે ન સાંભળ્યું હોય અથવા આમને કોણ ન ઓળખતું હોય? સચિન તેંડુલકર, ક્રિકેટના ભગવાન કહી શકાય. કદાચ એ 10મા ધોરણમાં નાપાસ થયેલા છે. તો શિક્ષણમાં નાપાસ છે, શું જીવનમાં નાપાસ છે? બિલકુલ નહીં. ક્રિકેટના ભગવાનનો દરજ્જો મળ્યો છે. આમનાથી મોટો ક્રિકેટર ન હોય તો શું ક્રિકેટ રમવા માટે ભણતરની જરૂર હતી? ના, બિલકુલ નહીં. એમનું વિઝન ક્લિયર હતું. 16 વર્ષની ઉંમર એટલે તમારું દીકરો 10મા 12માની પરીક્ષા આપે ને, ઓકે, એ વર્ષથી 16 વર્ષની ઉંમરથી એમને રમવાનું શરૂ કરી દીધું હતું. એમને એમની દિશા મળી ગઈ હતી. શું દિશા? અને પછી એમને એ દિશામાં પરિવારનો સહકાર મળ્યો તો શ્રેષ્ઠ જે મુકામ છે એ હાંસિલ કરવામાં તેઓ સફળ રહ્યા. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, તમે કદાચ ઓળખતા જ હશો, કપિલ દેવ. એમને કદાચ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહીં કર્યું હોય. ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર આપણી ટીમના કેપ્ટન, વર્લ્ડ કપ આખી ટીમે અપાવ્યો, પણ કેપ્ટન તરીકે કપિલ દેવ. આમનું નામે ન સાંભળ્યું હોય એવું ભાગ્ય કોઈ ભારતીય હોય કે દુનિયાના લગભગ લિજેન્ડ વ્યક્તિઓમાં જેમનો સમાવેશ થાય. MS ધોની. ખ્યાલ પડે છે? એમને કદાચ એમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહીં કર્યું હોય કે ભણીને પોતે ફિલ્ડમાં આગળ આવ્યા છે એવું નથી. આ નામ તો દરેક ગુજરાતીના જીભના ટેરવે હશે કદાચ. હાર્દિક પટેલ કે પંડ્યા, હાર્દિક પંડ્યા. આ હાર્દિકભાઈ પંડ્યા આઈ થિંક કદાચ 9 ધોરણ ભણેલા છે અથવા 11મું ધોરણ ભણેલા છે, પણ એમનો અભ્યાસ એમની કારકિર્દીમાં ક્યાંક લાગુ પડ્યું. ત્યાંથી હજી આગળ વધીએ વેપારમાં. આમનું નામ લગભગ કોઈને ન આવડતું એવું ન બને. ઉદ્યોગના પિતામાં કહી શકાય એવા આપણા સૌના ધીરુભાઈ અંબાણી સાહેબ. કોણ એમની ભણતર પૂછે છે? એનાથી આગળ વાત કરીએ તો એવા જ બીજા ભારતીય ગૌતમ અદાણી સાહેબ. કદાચ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહોતું કર્યું એમને, પણ બિઝનેસમાં દુનિયાને શીખવાડી શકે ઓકે એવું ટેલેન્ટ ઈશ્વર એમને આપ્યું છે. ભારતની બહાર જાઓ, ઝુકરબર્ગ સાહેબ. તમે હું જે ફેસબુક વાપરીએ છીએ ને એ ફેસબુકનો માલિક આ માણસ. ઓકે, એ ભણ્યા નથી એટલું. એનાથી આગળ વધીએ, કોમ્પ્યુટરની દુનિયાનો બેતાજ બાદશાહ જેને કહી શકાય, બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટ કંપનીનો માલિક. એમનું ભણતર કોણ પૂછે છે? એ કેટલું ભણ્યા છે? ગૂગલ કરી જો,
ખ્યાલ આવે છે? કહેવાનો તાત્પર્ય શું છે કે દુનિયાનું એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં શિક્ષણ હોય તો જ પારંગત થવાય અને પ્રારંભિક શિક્ષણ મજબૂત હોય તો જ જીવન મજબૂત બને, એવું એ નથી. એમનો દાખલો આપું. ફોટો જોઈને કદાચ તમે નહીં ઓળખતા હોવ, પણ એમની સ્ટોરી તમને કાયમ યાદ રહેશે. આ મહિલા એ એવા બહેન છે કે અંજુ શર્મા, કે જે ધોરણ 10માની પ્રી બોર્ડ પરીક્ષામાં રસાયણશાસ્ત્રમાં અને ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નાપાસ થયા હતા. 10મામાં અને 12મામાં 2 વખત નાપાસ થયા હતા. અને પછી અન્ય વિષયોમાં ડિસ્ટિંક્શન માર્ક્સ મળ્યા હતા. આઈએએસ ઓફિસર અંજુ શર્મા જોકે આ બંને નિષ્ફળતાનો ઉપયોગ શીખવાના અનુભવ તરીકે કર્યો અને અંતે તે માત્ર 22 વર્ષના હતા ત્યારે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીમાં પ્રવેશ મેળવ્યો. 10મામાં એકવાર નાપાસ થયા, 12મામાં નાપાસ થયા અને પછી યુપીએસસી પાસ કરી 22 વર્ષની ઉંમરે આઈએએસ અધિકારી બન્યા. તો શું નાપાસ થયેલા વ્યક્તિઓ શિક્ષણ ક્ષેત્રે સારું કામ ન કરી શકે? આઈએએસ બન્યા અમસ્તા ન બન્યા હોય. આપણે કે ક્યારેક ક્યારેક એવું થાય. એક બીજો દાખલો એ દઈ દઉં ભેગો. આ બેનનું જે ટેબલ છે એ જોઈને તમને આઈડિયા આવશે કે કોઈ સરકારી કર્મચારી જ હશે. છે. આમને જોઈને તમે એમનો અભ્યાસ ન કહી શકો, પણ એટલું કહું તમને કે અહીંયા બેઠેલા આ બહેન 6ઠા ધોરણમાં નાપાસ થયા હતા. 10મું 12મું બોર્ડની વાત નથી કરતો, 6ઠા ધોરણની વાત કરું છું. ધોરણ 6માં નાપાસ થયેલા રૂકમણી રિયારે સિવિલ સર્વિસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2nd મેળવ્યું. બીજા નંબરે પાસ થયા ભાઈ. બીજા નંબરે પાસ થઈ 2012ની બેચના આઈએએસ અધિકારી તરીકે નિયુક્તિ પામ્યા છે. એટલે હજી એકવાર કહું છું કે સફળ થવું જીવનમાં નિષ્ફળ થવું એમાં શિક્ષણ કાંઈ એટલો ભાગ ભજવતો નથી. હા, શિક્ષણ ચોક્કસ જિંદગીનો ભાગ છે અને એ ભાગમાં દિલથી મહેનત કરી લેવાય, પણ એના મહેનત કર્યા પછી પરિણામમાં સફળ નિષ્ફળ જે બી આવે એને સ્વીકારવા માટે 56ની છાતી રાખવી પડે. વિદ્યાર્થીને વાલી બે હોય. હજી થોડા આગળ વધીએ. આમને લગભગ ન ઓળખતું હોય એવું કોઈક ભાગ્ય હશે. રજનીકાંત થલૈવા બોસ. કંડક્ટરની નોકરી કરતા સાહેબ, કંડક્ટરની નોકરી કુલી તરીકે કામ કરેલું આ માણસે. અત્યારે આમના વિશે શું બીજું વર્ણન કરવું? ખ્યાલ પડે. કંડક્ટર તરીકે નોકરી કરતા હતા, પણ પોતાને જે ફિલ્ડમાં રસ હતો ને એ ફિલ્ડને ઓળખનાર માણસો એમને ત્યાં મળ્યા બસમાં અને ત્યાંથી ઉપાડ્યો છે. કલ્પના તો કરો એ માણસની જર્ની કેવી રીતે ગઈ હશે. એથી વિશેષ આગળ આમને ન ઓળખતું એવું કોણ હશે? સલમાન ખાન, આમિર ખાન. આમનું એજ્યુકેશન એકવાર જોઈ લેજો ને. ખ્યાલ પડે. ફિલ્ડ મહત્વનું છે, પ્રોફેશન મહત્વનું છે, શિક્ષણ એટલું મહત્વનું નથી. આમને કદાચ તમે ઓળખતા જશો. શ્રીદેવી ભારતની પ્રથમ એવી મહિલા કહી શકાય કે જે સુપરસ્ટાર એક્ટ્રેસમાં ગણી શકાય. એમનું ભણતર જોઈ લેજો. કેટરીના કૈફ. એની અભિનય કલાને જોઈને આપણને એવું લાગે કે કેટલું ભણેલા હશે, પણ નથી ભણેલા એટલું. ભારતમાં સૌથી વધારે કોઈ ફિલ્મ માટે ચાર્જ કરનાર અભિનેત્રી તરીકે કેટરીના કૈફનો સમાવેશ થાય છે. તો જીવનમાં સુખી રહે. કેટલું ભણેલા કોણ પૂછે છે? આપણા ગુજરાતી કોયલ કંઠી, આપણા દિવાળીબેન ભીલ સાહેબ સંગીતનો કોઈ દી એક દિવસનો ક્યાં લેક્ચર નહીં લીધો હોય, કે લેક્ચર નહીં ભણ્યા હોય, અને જે ગીતો દિવાળીબેને ગાયા છે આજે તે અમર છે. એ ગીતો દિવાળીબેન આજે આપણી વચ્ચે નથી, પણ એમના ગીતો આજીવન પેઢી દર પેઢી આપણી વચ્ચે રહેવાના છે. કોણ પૂછે છે એમને શિક્ષણ? ત્યાંથી હજી આગળ વધીએ. ગુજરાતનો ગહેકતો, ગીરનો હાવજ રાજભા ગઢવી સાહેબ 4 ચોપડી મળેલ માણસ, પણ જ્યારે એ સરસ્વતીની સાધના કરતા હોય, જ્યારે સ્ટેજ ઉપર બેસી અને લોકોને જ્યારે કેમ જીવન જીવાય, આપણા વડવાઓ કેવા હતા એની વાતો મૂકે, અને જ્યારે આપણા લડવૈયાઓ જ્યારે તલવાર હાથમાં લઈને બાકા સિક્કી બોલાવતા અને એનું સફાકડું જ્યારે એમના કંઠેથી રજૂ થાય, આહા સાહેબ આ ચારણોની એવી તાકાત છે, આ કવિઓની એવી તાકાત છે કે બેઠેલા લોકો સાંભળતા હોય ને એને ઓતપ્રોત કરાવી દે અને ઊભા કરી દે. આ ક્યાંથી આવે છે?
આમાં ક્યાં શિક્ષણ આવ્યું? ખ્યાલ પડે છે? એટલે ખાલી પાઠ્યપુસ્તકની ચોપડી શિક્ષણ છે એવું માની અને છોકરાનું ગળું દબોચવાની જે કોશિશ કરે છે ને, એ તમામ વાલીને મારે આ દેખાડવું છે કે તમે શિક્ષણ મહત્વનું છે એવું 100% છે, પણ એટલું મહત્વનું ન માનો કે જેથી બાળક એનો જીવ એ સાઈડમાં મૂકી દે. જીવ જોખમમાં મૂકીને આપણે બાળકનું ફ્યુચર નથી બનાવવું ભાઈ. અને બાળક આપણો પહેલા હોવો જોઈએ. ધોરણ 10, 12 પાસ, નાપાસ કે પાસ, એના પછી શું? આવા 2 પ્રશ્ન હતા કે સફળ થયેલા વિદ્યાર્થીઓ જ ઇતિહાસ બનાવી શકે છે અથવા તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જીવનમાં કશું થઈ શકે છે. આના માટે મારે નાનકડી એક તમામ વાલી મિત્રોને વિનંતી હતી, અને એ વિનંતી કંઈક આવી છે કે બાળક એ કુદરતે તમને આપેલું જીવનની સૌથી મોટી ભેટ છે. જેને બાળકો નથી ને એ માનતા કરીને બાધાઓ રાખીને મરી જાય છે. ખ્યાલ પડે છે? અને તમારા ને મારા ઘરે બાળક છે તો એ કુદરતે તમને આપેલી સૌથી મોટી આપણા જીવનની ભેટ છે. બાળક એ તો કુદરતે તમને આપેલી જીવનની સૌથી મોટી ભેટ છે. એને દિશા અપાય, અવદશા નહીં. દિશા અપાય. દિશા એટલે શું? તો કે બાળકને જે વસ્તુમાં રસ છે, હું જીદ પૂરી કરવાનું નથી કહેતો, હું એના શોખ, એ જીવનમાં કઈ વસ્તુ કરવાથી સૌથી વધારે સુખી રહેશે, એને જે શોખ છે, કોઈને સંગીતનો શોખ છે, કોઈને નૃત્યનો શોખ છે, કોઈને ભણવામાં ડૉક્ટર બનવામાં શોખ છે, કોઈને એન્જિનિયર બનવામાં શોખ છે, કોઈને ક્રિકેટર બનવામાં શોખ છે, એના શોખ કયા છે એને ઓળખો. કેમ કે તમે માતા પિતા છો, તમને બાળકની એક એક હરકત ખબર પડતી હોય, અને એને ઓળખીને એને દિશા આપો. તમને ખબર છે કે મારો છોકરો ચિત્રકલામાં માહિર છે, એ ચિત્ર દોરે, એવું ચિત્ર દુનિયામાં કદાચ કોઈ ન દોરી શકે, પણ છતાંય મારા બાજુવાળાનો છોકરો ડૉક્ટર છે એટલે આ ડૉક્ટર બને, એને અવદશા નહીં આપો. નકર તમે એની જિંદગીની વાટ લગાડી દેશો ને, ભેગી ભેગી તમારે ભોગવવાની થશે. એટલે બાળકને દિશા અપાય, અવદશા નહીં. એને સહકાર અપાય, અહંકાર નહીં. સહકાર. બાળક તમને રિક્વેસ્ટ કરે છે કે પપ્પા મારે IAS અધિકારી બનવું છે, પપ્પા મારે સરકારી નોકરી કરવી છે, અથવા તો પપ્પા મારે એક સારો એવો બિઝનેસ કરવો છે. તો એને વિશે જાણો. એ બિઝનેસ કઈ રીતે સૌથી સારો થાય, એ નોકરી કઈ રીતે મેળવી શકાય. માતા પિતા બાળકને સહકાર આપે. ના, હું ડૉક્ટર છું એટલે તારે ડૉક્ટર જ બનવાનું, એ તમારો અહંકાર છે. બાળકને તમારા અહંકારની જરૂર નથી. તમે ડૉક્ટર હો એટલે તમારો દીકરો ડૉક્ટર બને, તમે ખેડૂત છો એટલે તમારો દીકરો ખેડૂત બને, એવું નથી. એને કદાચ જે દિશા સૂઝે છે કે આ દિશામાં જવાથી હું શ્રેષ્ઠ કામ કરી શકું, તો એને સહકાર આપો. બાળકને સહકારની જરૂર છે, અહંકારની નહીં. અહંકારને ખિસ્સામાં રાખો, કામ લાગશે કોકથી. એને શિક્ષા અપાય, સજા નહીં. કદાચ બાળકે કાંઈ ભૂલ કરી હોય, એનાથી કાંઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, તો એને શિક્ષા આપો, તમે સમજાવો. અને એક સરસ મજાનું હમણાં ધ કેરલા મૂવી કરીને આવ્યું હતું. એ ધ કેરલા મૂવીમાં એક દીકરી જે અવળા રસ્તે ચડી જાય છે, પછી એના પપ્પાને પૂછે છે કે 100% મારી તો ભૂલ છે જ તે, પણ તમારી તે ભૂલ એટલી ને એટલી છે કેમ કે તમે મને ક્યારે એવું ન શીખવાડ્યું કે આપણું ધર્મ શું છે. તમે મને ધર્મ વિશે સમજાવ્યું હોત અને બીજા ધર્મ વિશે પણ સમજાવ્યું હોત, તો હું વાકેફ રહેત. આ જવાબદારી માતા પિતાની છે, વાલીની છે. એટલે તમે એને શિક્ષા કરી શકો, નાની મોટી કાંઈ ભૂલ થઈ હોય તો શિક્ષા કરી શકો, પણ સજા ન કરો કે જેથી કરીને આખી પેઢી બરબાદ થાય. ખ્યાલ પડે? શિક્ષા, નાની મોટી શિક્ષા કરો. આજીવન તારું મોઢું નહીં જવું. ભાઈ કોનું મોઢું જોઈ લ્યા? તું મરી જા, તો એટલે એને જે જન્મ આપ્યો તો મારી નાખવા માટે? શિક્ષા આપો કે બેટા આવું ન કરાય, સજા ન કરો. તેને સંપ અપાય, કુસંપ નહીં. મારે એની સાથે સારા સંબંધો નથી, તું ત્યાં ન જા, પણ હવે તારે પીવાના લખણ છે, એને નથી લખણ, કે તું ત્યાં પીને બાંધે છે, આને નથી બાંધવું ત્યાં જઈને. પરિવારનો સંપ આપો. કાકા કાકી શું છે, મામા મામી શું છે, માતા પિતા, ફઈ ફુવા, પરિવાર શું છે. ઘણા માતા પિતા મેં એવા જોયા છે કે જે પોતાના બાળકને લઈ અને પોતાના માતા પિતાને છોડી નીકળી જાય છે. એટલે એક દાદા દાદી અને બાળક વચ્ચેનો જે સંબંધ છે એનાથી તૂટી જાય છે, વિખૂટું થઈ જાય છે. સાથે રહેવામાં વાંધો શું છે? અને જ્યાં સંપ હોય ને ત્યાં તો ઈશ્વરનો વાસ હોય એવું કહેવાય. કુસંપ તો ઈશ્વરને નથી ગમતો. એટલે તમે તમારા બાળકને સંપ આપી શકો, કુસંપ નહીં. એને પુણ્ય અપાય, પાપ નહીં. તમે સારા કર્મ કર્યા હોય ને તો એમાં બાળકને ભાગીદાર બનાવાય, પણ તમે કરેલા પાપ છે એ બાળક ઉપર ન ઢોળાય. ઘણા માતા પિતા, વાલીઓ મેં એવા જોયેલા છે કે જે પોતે દારૂ પીતા હોય તો બાળકને દારૂ લેવા મોકલે, પોતે ધૂમ્રપાન કરતા હોય તો સિગરેટની પાકેટ લેવા મોકલે, કે મસાલા ખાતા હોય તો એ છોકરાને મોકલે. શું કરવા ભાઈ? તમે એને એના માટે જન્મ આપ્યો છે કે તમારા માટે દારૂ લઈ આવે ને તમને દારૂ પીવડાવે? આપણે
એટલે એક માતા પિતા તરીકે આ કડવા શબ્દો તમારે થોડાક ક્યાંક મગજમાં ખૂણે ખાંચરે વાગડવા પડશે અને હૃદય ઉપર હાથ રાખીને વિચારવું પડશે કે સામતભાઈએ કીધું એ કંઈ સાચું કીધું ખોટું કીધું શું કહેવા માગે છે. થોડોક તો તમારે સિંહ ફાળો આપવો પડશે, કેમ કે પેઢી તમારી મારી બેયની છે, સમાજ તમારો મારો બંનેનો છે અને સુધારવાનો આપણે બેનો સાથેનો પ્રયાસ છે. એટલે થોડાક આ પ્રશ્નો તમારે વિચારવા પડશે. અને અંતે એટલું કહીશ કે બાળક છે ને એ ઈશ્વરે આપેલી સૌથી મોટામાં મોટી ભેટ છે. એનો આનંદ કરાય, અફસોસ નહીં. ઈશ્વરે આપ્યું છે એ જે છે ઈશ્વરે આપેલી પ્રસાદી છે એને સહજ સ્વીકારી અને એમાં જેટલું તમે બેસ્ટ સેવા કરી શકો એ સેવા તમારે મારે કરવાની થાય છે, કેમ કે આપણું બાળક છે અને એ આપણને ઈશ્વરે આપ્યું છે. એ જેવું છે એવું આપણું છે, એને સાચવવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે. બરાબર? તો આપણે થોડાક સાથે મળીને જો આ પ્રશ્નોને વિચારીશું તો ઘણું પરિવર્તન આવશે. આટલું જોઈને વિદ્યાર્થી કદાચ વાલીની સામે જાય કે જો આમ સમજો કંઈક સામતભાઈ શું કહે છે. હવે તમારો વારો. તમામ વિદ્યાર્થી મિત્રો મારી વિનંતી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આટલું યાદ રાખશો ને તો જીવન સાર્થક બની જશે. એવી કઈ પરિસ્થિતિ છે? કદાચ તમે આ બાળકને ઓળખતા હશો, ના ઓળખતા હો તો ગૂગલ કરો. ભારતનો ગૂગલ બોય કૌટિલ્ય પંડિત સાહેબ, નાનકડો 6-8 વર્ષનો દીકરો, એને દુનિયાનું કંઈ બી નોલેજ તમે પૂછો એ ધડદેન જવાબ આપે. દુનિયાનું કંઈ બી પૂછી લો, એટલો નોલેજ વાળો વ્યક્તિ છે કૌટિલ્ય પંડિત. પછી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જેનું સન્માન થાય છે એ તો કોઈ બાળક જ છે ને. તો અમસ્ત તો સન્માન નહીં થયું હોય. ભારતના યશસ્વી બાળકોના સન્માન થાય છે. ત્યાંથી આગળ વાત કરીએ, અલગ અલગ સંગીતના રિયાલિટી શો આવતા હોય છે, એમાં તમે જો નાના નાના બાળકો કેવું સરસ ગાતા હોય છે. પછી રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ હોય, ડાન્સિંગની પ્રવૃત્તિઓ હોય, એમાં બાળકો કેવું ડાન્સ કરે છે. તો કહેવાનું તાત્પર્ય શું છે કે બાળક છો તો ખાલી ખાટું જીવન એમને બગાડી ન નાખો. તમને જેમાં મજા આવતી હોય ને એમાં પ્રોફેશન નાખો અને ધન ધનાઈને એવી તૈયારી કરો કે જેથી કરીને તમે તમારા જીવનમાં એ ફિલ્ડમાં શ્રેષ્ઠ સાબિત થાઓ. સચિન તેંડુલકર જન્મમાં ત્યારે બેટ લઈને નહોતા જન્મા કે હાલો જન્મીને ડાયરેક્ટ નીકળી જાઉં. પણ જ્યારથી એમને ખબર પડી કે મારી જિંદગી આની સાથે સંકળાયેલી છે, પછી એમને પોતાનું સમગ્ર જીવન એને આપ્યું. તમે નક્કી કરો એક બાળક તરીકે કે તમને કયું કામ કરવું એમાં સૌથી વધારે મજા આવે છે, અને એ મજા એ આનંદની સાથે સમાજનું ભલું થાય અને એની પહેલાં તમારા ઘરનું ભલું થાય, કે તમને આવક થાય. જેમ કે કદાચ કોઈ છોકરું કે મને ક્રિકેટ જોવાની બહુ મજા આવે, એમાં તારા બાપાનું ઘર ન ચાલે અને એટલી મજા લેવાની નથી. મને કાર્ટૂન જોવાની બહુ મજા આવે, પણ કાર્ટૂન જોવાથી આપણું ઘર ચાલે નહીં. ઘર ચલાવવા માટે પૈસા જોઈએ ને. મને કે ટીવી જોવાની મજા આવે, મને 12 છોકરાઓ સાથે રમવાની મજા આવે. એ રમવાની મજા છે 24 કલાકમાં 1 કલાક લેવાય. મોબાઈલ જોવાની મજા આવે એ 1 કલાક બરાબર છે આનંદ માટે. બાકી જીવનમાં કંઈક કરવા માટે ઘણું બધું વર્કઆઉટ કરવું પડે છે, ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, અને એ જેટલા વહેલા સમજશો ને એટલો વહેલો ફાયદો થાય છે. એટલે દરેક બાળકોને ખાસ વિનંતી છે કે તમામ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આટલું યાદ રાખશો તો જીવન સાર્થક થઈ શકશે. માતા પિતા એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એવું કહેતા હોય કે મારા મમ્મી પપ્પા આમ છે ને તેમ છે ને. જી હોય એટલું યાદ રાખો, જેને આપણને આ દુનિયા દેખાડી એ આપણા માટે ઈશ્વરથી પણ ઉપર કહેવાય. ઈશ્વર હશે જ તે, છે જ તે, પણ એ કદાચ આપણને જન્મ ન આપી શકે એટલે એને પોતાનું એક અલગ સ્વરૂપ બનાવ્યું, અને એ સ્વરૂપ એટલે આપણા માતા પિતા. તો આપણે આપણા ઈશ્વરથી તો મોટા ક્યારે થઈ શકીએ નહીં, અને પ્રયત્ન પણ નહીં કરીએ. એમને પ્રેમ અપાય, દુઃખ નહીં. માતા પિતાને પ્રેમ આપી શકો, તમે ખૂબ મહેનત કરો, ખૂબ પ્રગતિ કરો, જીવનના કોઈ બી ક્ષેત્રમાં વિશાળ નામ બનાવો, અને એ બધાની પાછળ એક વસ્તુ હોવી જોઈએ કે એનાથી તમારા માતા પિતાને સંતોષ મળવો જોઈએ, એમને પ્રેમ મળવું જોઈએ. નહીં કે તમે ધારો કે ગુંડા બનો, મવાલી બનો, બુટલેગર બનો, જેથી તમારા માતા પિતા દુઃખી થાય. માતા પિતાને પ્રેમ આપી શકાય, દુઃખ નહીં. એમને સાથ અપાય, સલાહ નહીં. જે વ્યક્તિએ આપણને જન્મ આપ્યો છે, આપણને 20 વર્ષના, 15 વર્ષના, 25 વર્ષના કર્યા છે, આપણે એને સલાહ આપીએ. તમને ન ખબર પડે એટલે તને પેદા કર્યો ને, નહોતી ખબર પડતી એમાં, નકર તો ત્યાં તારું ઘૂસણું ન મારી દીધું હોત. ખ્યાલ પડે છે? એમને સલાહ આપવાની જરૂર નથી, એમને દુનિયા જોઈ છે. જે આપણને 25 વર્ષના કરી શકે ને આપણા વગરે 25 વર્ષ રહી જ શકે. ખ્યાલ પડે છે? તો ધ્યાન રાખવું, એમને સાથ અપાય, સલાહ નહીં. માતા પિતા કહે કે બેટા તારા માટે આ સારું છે, તો એને આદેશ તરીકે સ્વીકાર લો.
એવું કે માતા પિતા કે તારે ડૉક્ટર બનવા જેવું છે, તારામાં એ ટેલેન્ટ છે અને તું કરી શકે, તો પછી શંકા ન કરો. માતા પિતા કીધું છે સાચું જ છે. માતા પિતા એવું કહે છે કે તારે રમવાનું છે, રમવામાં તું ખૂબ સારું કામ કરીશ, તો તમે દિલથી રમો. પણ વાહિયાત પ્રવૃત્તિ છોડી દો અને મોબાઈલ જોવાનું, ટીવી જોવાનું, ગપ્પા મારવાના, ખોટા ભાઈબંધો બનાવવાના, એની કાંઈ જરૂર નથી. એમને માન અપાય, અપમાન નહીં. ઘણા છોકરાઓ આવું કહેતા હોય કે મારા પપ્પામાં તો બુદ્ધિ જ નહીં, કે બુદ્ધિ વગરના છે. સાચી વાત છે, તને ખબર પડતી હશે ને. આ તમારા મમ્મી પપ્પાને તમે માન આપ્યું કહેવાય? એવું ક્યારેય કરવાનું નહીં. આપણા માતા પિતા એ આપણા માટે ઈશ્વર છે અને ઈશ્વરનું ક્યારેય અપમાન કરાય નહીં. એમને માન અપાય કે હું જે પણ છું એ મારા મમ્મી પપ્પા કે મારા પરિવારના લીધે છું, એના વગર મારું અસ્તિત્વ જ નથી. એમને માન અપાય, અપમાન ક્યારેય નહીં આપીએ. એમને અનુકૂળ થવાય, પ્રતિકૂળ નહીં. અનુકૂળ, એમની ઈચ્છા પ્રમાણે જીવન વિતાવીએ. ઓકે, ધારો કે તમારા પપ્પા કહેતા કે બેટા વાંચ, તો વાંચવું જોઈએ તમારે, કેમ કે તમારા પપ્પા છે. પછી તમે પ્રતિકૂળ થાવ, વાંચવાનું ક્યાંક નથી વાંચવું, તો શું કરીશ તું? બીજું રસોઈ બનાવીશ તારે, તો એ કરે. આપણે અનુકૂળ થાવ. તમારા મમ્મી પપ્પા નાનું મોટું કંઈ કામ ચીંધે તો કામ કરો. કામ ચીંધે હામો વડકો ભર્યો, શું ખબર પડે કે વાતમાં રિહાઈ જવાનું, એવું નહીં. પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખો. સરખામણી ઓછી કરો. મારા ભાઈબંધને કે બાઇક છે, તારો ભાઈબંધ છે એનો બાપ ઉદ્યોગપતિ છે, તારા પપ્પામાં તારા દાદાને બીમાર હતા, એમાં તારા પપ્પાએ 20 વર્ષ જિંદગી નાખી છે એમને હાજા કરવામાં, છતાંય મરી ગયા. ઓકે, એમાં ને એમાં એમની જિંદગી રહી, એમના જેટલું પૈસા નથી, તને બાઇક નથી આપી શકે એમ. તો એ પરિસ્થિતિને અનુકૂળ થાવ, પ્રતિકૂળ ન થાવ અને વધારે હેરાન ન કરો. ઘણી વખતે એવું બને કે આપણે આપણી જીદ માટે થઈ અને મમ્મી પપ્પાને એટલા બધા હેરાન કરીએ કે એ લોકોને જીવવાનો પછી રસ રહેતો નથી, પછી આપણને બહુ અફસોસ થાય. તો એવું નહીં કરીએ. આપણે એમને અનુરૂપ થઈશું, અનુકૂળ થઈશું, પ્રતિકૂળ નહીં થઈએ. એમને સદાય સફળતા અપાય, નિષ્ફળતા ક્યારેય નહીં. માતા પિતા કહે કે આ કામ કરવાથી તમે ખૂબ આગળ વધશો, ઓકે, એ કામ કરી અને આપણે સફળ થઈએ, તો એ સફળતાના એ ભૂખા છે કે મારું દીકરો હવે સેટ થઈ ગયો, મારી દીકરી હવે સેટ થઈ ગઈ, હવે અમને ચિંતા નથી. સફળતાના ભૂખા છે. પણ કદાચ કોઈ કારણસર આપણે એમનાથી વિમુખ ગયા હોય, નિષ્ફળ થઈ ગયા હોઈએ, તો એમને નહીં આપે. આ તમે આવું બોલ્યા હતા એના લીધે થયું. એમને એવો શોખ નથી હોતો. દરેક માતા પિતાને એક જ ચિંતા હોય છે કે અમારો દીકરો સેટ થાય. પછી તમે જીવનના કોઈ પણ ફિલ્ડમાં હોવ, એમાં તમને ક્યારેય તકલીફ પડશે નહીં. પણ જો તમે એમને અનુકૂળ થઈ અને કામ કરશો અને સફળતા મળશે અને સફળતામાં તમે એને ભાગીદાર બનાવશો. તમે ઘણા એવા માતા પિતા જોયા છે કે જેનું 10માનું 12માનું કે IAS IPSનું રિઝલ્ટ આવે, ઓકે, ત્યારે રડી પડતા હોય છે. કેમ? એ રડવું, એ આંસુ શેના છે? એ આંસુ તમે કરેલી મહેનત, એને એ ચોરી છુપે જોતા હતા એના છે. કારણ કે અમારો દીકરો કેવડી મહેનત કરે છે. તમે 2 વાગ્યા સુધી જાગતા હો ને, કદાચ એ તમારી બાજુમાં ન બેઠા હોય, પણ 2 વાગ્યા સુધી જાગતા જ હોય. તમે હુઓ, તમારી લાઇટ બંધ થાય ને પછી એમની આંખ બંધ થાય. એ જીવ એમનો માતા પિતાનો ન્યાસ હોય કે મારું છોકરું શું કરે, મારો દીકરો શું કરે. તમે કદાચ એમનાથી દૂર રહેતા હશો, ઓકે, તો એમનો જીવ ન્યા રહે કે એને ખાઈ લીધું હશે, એ શું કરતો હશે, ઓકે, એને કાંઈ તકલીફ નહીં હોય ને. જેની આવડી પીડા કેરી હોય એને સફળતાના સાથી બનાવી શકાય, નિષ્ફળતાના સાથી કે નિષ્ફળતા એમના ચરણોમાં ક્યારેય ન પાય. એક વખત આપણા માતા પિતાએ માથે હાથ મૂકીને કીધું હોય ને કે આમાં તું હોંહરો જાય, પછી હોંહરું જ જવાનું થાય છે. કદાચ પડી જઈએ, ઓકે, તો ઊભા થઈશું, લાગી જાય તો થોડીક વાર રાહ જોઈશું, પણ એકવાર ત્યાં મંજિલે પૂગીને તો દેખાડશું જ. તે એ આપણું કર્તવ્ય છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. દરેક વિદ્યાર્થી, ભલે તમે નાના હોવ, તમારી ઉંમર 10 વર્ષની, 12 વર્ષની, 15 વર્ષની, 18 વર્ષની હોય કે 25 વર્ષની હોય, તમે બાળક છો, વિદ્યાર્થી છો, તો તમારું કર્તવ્ય છે કે તમારે માતા પિતા પ્રત્યે આટલી તો ધ્યાન દેવી પડશે. એમનો હંમેશા આનંદ કરાય, અફસોસ ક્યારેય નહીં કરીએ, કેમ કે એ આપણા ઈશ્વર છે. અને એમનામાં કદાચ કોઈ કૂટે હોય, કદાચ કોઈ દારૂ પીતું હોય કે કોઈ આડી અડી કૂટેવો હોય, તો એને ભૂલી જાઓ. એ ઈશ્વરે કદાચ કંઈ એવી માયા બનાવી હશે કે જેથી કરીને આપણે એમાંથી નીકળવાનું છે. હા, પણ કદાચ તમને એ ઘરમાં જન્મ આપ્યો છે ને, તો ઈશ્વરે બહુ સમજી વિચારીને જન્મ આપ્યો છે કે આ કુટેવ ન્યા છે, તારે ન્યા જઈ અને અહીંથી સુધારો કરવાનો છે. અને થઈ જાય, ઓકે, તમારા મમ્મી પપ્પા કદાચ કોઈ નાની મોટી કુટેવ ધરાવતા હોય અને તમે જીવનમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવો ને, તો એ તમારી પ્રસિદ્ધિને પચાવવા માટે થઈને પોતે પોતાની કુટેવ મૂકી દેશે કે મારા દારૂ પીવાથી મારા દીકરા ઉપર લાંછન લાગે, તો એ મારે દારૂ પીવો નથી. પણ એના માટે દીકરાએ સાબિત કરી દેવું પડે કે દારૂ પીવાથી એને લાંછન લાગે છે. તો થાય, સુધારો થાય અને આ સમગ્ર સંસાર પરિવર્તન છે પરિવર્તન પડે થઈ શકે. બસ તમારે મજબૂતાઈથી એનો સામનો કરવો પડે અને દરેક તકલીફનો રસ્તો કાઢવો પડે. ત્યાંથી આગળ જઈએ તો માતા પિતા સફળ હોય, એમના બાળકો એ ક્ષેત્રમાં સફળ થાય, એવો કુદરતનો કોઈ નિયમ નથી. આ વસ્તુ ગાંઠ બાંધવા જેવી છે.
ઘણા લોકો એવું કરે, હું ડૉક્ટર છું તો મારો દીકરો ડૉક્ટર થવો જોઈએ ને, કે મારી દીકરી છે ડૉક્ટર થવી જોઈએ ને. એવું દરેક જગ્યાએ પોસિબલ ના હોય ભાઈ. ઉદાહરણ તરીકે તમારે જોવું હોય ઓકે તો હા, માટે ખોટે ખોટું ઠોકી ન બેહાડવું કે હું ધંધાદાર છું, કે હું ઉદ્યોગપતિ છું તો મારો છોકરો ધંધો જ કરે. હવે તમારામાં એ ગટ્સ છે, તમારામાં એ નોલેજ છે, ઓકે ગુણ છે, તમારા છોકરામાં એ ગુણ નથી ભાઈ, તો ના એ કરે. પછી તમે બળજબરી એને કરાવશો તો એ નિષ્ફળ જશે અને તમારે ભોગવવું પડશે. જેમ કે આપણા ધીરુભાઈ અંબાણી સાહેબ, એમના 2 દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ. તો ધીરુભાઈએ વારસામાં બંને દીકરાને આપ્યું, એમાંથી કદાચ ઈશ્વરની કૃપાથી પોતાની સમજણ શક્તિથી મુકેશભાઈ અત્યારે ખૂબ આગળ છે. અનિલભાઈ એટલી પ્રગતિ નથી કરી શકી. તો જરૂરી નથી કે બાપાનામાં જે લક્ષણો હોય એ દીકરામાં આવે તેને એ કરી શકે. એક જ બાપના 2 દીકરા છે, એક સફળ છે ને એક નથી. તે કદાચ એવું હોય કે એમની પાસે ફિલ્ડ અવળું પસંદ થઈ ગયું હોય, અથવા તો કંઈક અવળા પાટે ચડી ગયા હોય. સંગીતની દુનિયામાં કદાચ ઉદિત નારાયણ, એમનું નામ લગભગ કોઈએ ન સાંભળ્યું એવું ન બને. એમનો જ દીકરો છે આદિત્ય નારાયણ. બને કે એમના પિતા જેવું સારું સંગીત ન ગાઈ શકે, અથવા તો લોકોને એટલા રાજી ન કરી શકે. તો બની શકે કે એ જ ફિલ્ડમાં આગળ વધે, એવું કંઈ જરૂર નથી. ક્રિકેટના ભગવાન કહી શકાય એવા આપણા સચિન તેંડુલકર, એમનો જ દીકરો છે અર્જુન તેંડુલકર. અપેક્ષા આપણને હોય કે સચિનનો દીકરો છે, આપણને અમસ્તો વાલો લાગે કેમ કે સચિનનો દીકરો છે. પણ જે ક્રિકેટ સચિન રમતા એવું ન રમે. સચિન બેટ્સમેન હતા તો હવે એ બોલર છે લ્યો, અને એવું નથી હરખું બોલિંગ કરી શકતા. તો જરૂરી નથી કે સચિન હોય એનો દીકરો સચિન જેવો જ હોય, એવું ના બને. ત્યાંથી આગળ વાત કરીએ બોલિવૂડના, આમ કહેવાય ને કે આમ સરતાજ કહેવાય, અમિતાભ બચ્ચન. એમનો જ દીકરો છે અભિષેક બચ્ચન. પણ જે કામ અમિતાભ બચ્ચનજીએ કર્યું, જે લાગણી અમિતાભ બચ્ચનજીએ મેળવી છે, લોકોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું છે, એ કદાચ અભિષેક બચ્ચન નહીં મેળવી શકે. પ્રયત્ન એ કરે છે પણ કદાચ શક્ય ન બને. 20 વર્ષ થઈ ગયા છે પણ હજી એ ફિલિંગ નથી આવતી. આવા તો અસંખ્ય ઉદાહરણો છે. જે મુખ્યમંત્રી રહ્યા હોય એમનો દીકરો મુખ્યમંત્રી બને એવું જરૂરી નથી. એને રાજકારણમાં રસ ના હોય. કે જે ધારાસભ્ય બને એનો દીકરો ધારાસભ્ય બને એવું જરૂરી નથી. એને નથી રાજકારણમાં રસ. કે શિક્ષક છે એનો દીકરો શિક્ષક બને, ભાઈ નથી રસ. ખેડૂતનો દીકરો ખેડૂત બને, નથી રસ. હા, ખેડૂતનો દીકરો ડૉક્ટર બને, ખેડૂતનો દીકરો રાષ્ટ્રપતિ બને, ખેડૂતનો દીકરો વડાપ્રધાન બને, એવા અસંખ્ય ઉદાહરણો છે. મૂળ કોન્સેપ્ટ, આખો જે મૂળ મુદ્દો છે, એ મુદ્દો એ વાતનો છે કે તમારું બાળક ખરેખર શું ઈચ્છે છે અને તમે શું કરો છો. મારા પપ્પા એવું ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બનું, પણ મારી ઈચ્છા હતી કે મારે ડૉક્ટર નથી બનવું. મેં મારી ઈચ્છા પ્રમાણે મારા મમ્મી પપ્પાની યાજ્ઞાને ધ્યાનમાં રાખી અને કામ કર્યું. હું ખુશ છું, રાજી છું. મારા મમ્મી પપ્પા મારા કરતાં વધારે રાજી છે. તો એમની ઈચ્છા હતી હું ડૉક્ટર બનું, પણ મારી ઈચ્છા હતી કે ડૉક્ટર કરતાં કંઈક સારું બનવું, જેમાં મને મજા આવે. ભલે હું પોસ્ટ વાઇઝ ડૉક્ટર જેવડો ન બની શકું, પણ કામમાં ડૉક્ટરને પાડી દઉં એવો છું, કે ઇન્કમ કમાણીમાં ડૉક્ટરને પાડી દઉં એવો છું. ખ્યાલ પડે છે? તો સમજૂતી કરી લેવી પડશે બાળક અને માતા પિતા વચ્ચે, અને એના માટે બેસવું પડશે. સાથે બેસો, ચર્ચા કરો, શેમાં રસ છે, શેમાં રુચિ છે. માહિતીનો અભાવ છે તો દુનિયા માહિતીનો ભંડાર છે. જ્યાં હાથ નાખશો ને ત્યાંથી માહિતી મળી જશે. પણ એકવાર બેસો બાળક સાથે, અઠવાડિયે, 15 દિવસે, અને શક્ય બને તો રોજ બેસો. વધારે નહીં તો 10-15 મિનિટ બેસો, પણ બેસો. એના મનમાં શું ચાલે છે, દુનિયા વિશે શું સમજે છે, આજે શું શીખીને આવ્યો છે. એની પાછળ એ ઘણા બધા કારણો છે. 2 મૂવીના નામ કદાચ તમે સાંભળ્યા હશે. એક 3 ઇડિયટ્સ, જેમાં આ રાંચો ઓકે એ આ બંને મિત્રોને મદદ કરે છે કે આને નોકરી લેવાની હોય છે અને આને ફોટોગ્રાફર બનવાનું હોય છે. આના પપ્પા ઈચ્છે છે કે આને ડૉક્ટર બનવું છે. એ પરિસ્થિતિ તમે મૂવી જોયું હોય તો તમને ખ્યાલ પડે. તો આવો કદાચ મિત્ર જીવનમાં હશે કે જે તમને સફળતા અપાઈ પણ શકશે. તો એવો બહારનો કોઈ વ્યક્તિ આપે અને સફળતા અપાઈ જાય, એના કરતાં તમે માતા પિતા તરીકે અને વિદ્યાર્થી ઓકે બંને સાથે બેસીને ડિસ્કસ કરી લો ને. બીજું એક મૂવી કદાચ તમે જોયું હોય અથવા તો ન જોયું હોય તો હું તમામ ગુજરાતી, તમામ ભારતીયોને હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત તમારા પરિવારમાં ઓકે આ મૂવી સાથે મળીને જુઓ, અથવા તો મહિલાઓને ખાલી મોકલો, એ જોઈ આવે. પુરુષ અલગથી જોઈ આવે, એકવાર જોઈ આવો. ધ કેરલા મૂવી ઓકે હું દરેકને વિનંતી કરું છું એક વખત જુઓ. કેમ કે તમારા સુખી સંસારમાં ઓકે એક નાનકડું બાહ્ય પરિબળ એક મિત્ર સ્વરૂપે આવી અને તમારા પરિવારની વાટ કેમ લગાડે છે, ઓકે તમારું જીવન આખું આમ કહેવાય ને કે નર્ક બનાવી દે છે, એવું તમને જોવા મળશે.
મૂવી છે, આપણે આપણા બાળકોને બધું ન સમજાવી શકીએ, પણ કદાચ એ મૂવી જોવાથી આપણે જે સમજાવવા માગતા હોઈએ ને એ બાળક સમજી જશે. એટલે બાળકની સાથે બેસશો ને તો આવા કોઈ મિત્ર આવી અને એને હળી નહીં કરે. આ એક ધ્યાન રાખવાનું છે. એન્ડ ઓફ ધ ટોપિક. અંતે એટલું કહેવા માગીશ કે ઘરમાં કંઈ પણ નિર્ણય લો તો ભેગા મળી બેસી અને નિર્ણય લો. શું સારું છે, શું ખોટું છે, સાચું શું, ખોટું શું, એ ખબર પડે. શિક્ષણ એ જિંદગીનો ભાગ છે. સારું શિક્ષણ લેવું જ જોઈએ, દરેકે લેવું જોઈએ, પણ શિક્ષણ એ આખી જિંદગી નથી. જિંદગીમાં ધારો કે નાનું બાળક છે 4 વર્ષનું, ખૂબ સારું ગાય છે, તો એને ભણાવવાનો પ્રયત્ન કરીએ, પણ એને એવું ન ભણાવીએ કે સંગીત મૂકી દે કે ગાવાનું બંધ કરી દે. કોઈ ખૂબ સારું રમે છે અને આપણને લાગે કે ઇન્ટરનેશનલ લેવલે જઈ શકે છે, તો એનું રમવાનું બંધ કરાવીને ભણાવીએ, એની જરૂર નથી. એ રમશે ને ભણશે, બે ભેગું કરશે, ભણવામાં માપે રહેશે, પણ રમવામાં ડૂચા કાઢ નાખશે. બસ આ કરવાનું છે. ફિલ્ડ ઓળખો. ફિલ્ડ કે આપણા પરિવારમાં રહેલા બાળકોને કયા ફિલ્ડમાં રસ છે. એને ડૉક્ટર બનવામાં રસ છે, એન્જિનિયર બનવામાં રસ છે, ઓકે, એને કારકુન બનવામાં રસ છે, આઈએસ બનવામાં રસ છે, એને રસ શેમાં છે, પોલીસ બનવામાં રસ છે. એનો રસ ઓળખો અને એ રસ પ્રમાણે પોસ્ટ નક્કી કરો કે આને આ બાબતમાં રસ છે, ઓકે, તો એને લગતી પોસ્ટ કઈ છે અને એ પોસ્ટ મેળવવા માટે શું કરવાનું છે. આના માટે થોડીક મહેનત કરવી પડશે. અને છતાંય તમને એવું લાગે કે અમારી પાસે એટલો સમય નથી, તો મેં એવું વ્યક્તિગત નક્કી કર્યું છે કે વાલીઓના મનમાં સામાન્ય રીતે આવા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે ધોરણ 10 પછી શું કરવું, ધોરણ 12 પછી શું કરવું. શું આપ આપના સંતાનના અભ્યાસને લઈને ચિંતિત છો કે આને સાયન્સ કરાવવું, કોમર્સ કરાવવું, આર્ટ્સ કરાવવું, અને મારે શું કરાવડાવવું? કે શું આપ આપના બાળકને સારું શિક્ષણ આપવા ઈચ્છો છો કે આ મારો દીકરો સારું ભણવો જોઈએ? શું આપ આપના બાળકને પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવવા ઈચ્છો છો? પછી એને જે ફિલ્ડમાં જવું હોય, ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, આઈએસ અધિકારી બનવું હોય, રાજકીય નેતા બનવું હોય, જે બી બનવું હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવવા ઈચ્છો છો? શું આપ આપના બાળકને સરકારી નોકરી અપાવવા માટે ઈચ્છો છો કે એ સરકારી નોકરી કરતો હોવો જોઈએ? આપ આપના બાળકના શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરે એવું ઈચ્છો છો કે શિક્ષણ તો મળે, સાથે સાથે અમારા બાળકમાં સંસ્કાર પણ હોવા જોઈએ? તો આવી બધી ચિંતાઓ છે, આવા બધા પ્રશ્નો છે, તો એનું સમાધાન, ઓકે, એના માટે મેં એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. એનું ઉત્તમ સમાધાન ગુજરાતની પ્રખ્યાત અને વિશ્વસનીય સંસ્થા સમ્રાટ સામંત ગઢવી દ્વારા સંચાલિત એન્જલ એકેડમી. અત્યાર સુધી સામાન્ય રીતે હું ધોરણ 12 પાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, ઓકે, એમને મારી સાથે રાખતો હતો. આ વખતથી, આ પહેલા વર્ષથી હું એવો પ્રયત્ન કરીશ કે આપનું બાળક ધોરણ 5 પછી 6, 7, 8, 9, 10, 11, 12 કે કોલેજના કોઈ વર્ષમાં હોય કે કોલેજ પૂરી કરી લીધી હોય, ઓકે, એને હવે આગળ જીવનમાં શું કરવું એના માટેનું પથદર્શક, માર્ગદર્શક હું બનીશ. આપનું બાળક ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 કે કોલેજમાં હોય અને સંપૂર્ણ શિક્ષણની ચિંતા આપ અમારા ઉપર છોડી શકો કે આને શું કરવું, કયા ફિલ્ડમાં આગળ જવું, એ બાળકની સાથે આપણે બેસી ડિસ્કસ કરશું અને એક આપણે સરસ મજાનો નિર્ણય લેશું કે આપણે બાળકને આ ફિલ્ડમાં હવે આગળ લઈ જવાનું છે. આ 5-6 વર્ષની યાત્રા હોય, ડિપેન્ડ કરે તમારું બાળક 6ઠામાં હોય તો 6ઠાથી લઈને 12મા સુધી, 12મા પછીના એમ કરીને 10-12 વર્ષ પણ થાય, કોઈને 8 વર્ષ થાય, કોઈનું બાળક કોલેજમાં હોય તો 5 વર્ષ થાય, કોઈને કોલેજ પતી ગઈ તો 3 વર્ષ થાય. ડિપેન્ડ કરે કે તમારા બાળકનું સ્વપ્ન શું છે અને ત્યાં પહોંચવા માટે કેટલા સમયની જરૂર છે. અમે એના માટે સ્કૂલ, કોલેજ તથા જરૂરિયાત પ્રમાણે ટ્યુશનની સુવિધા ગોઠવી આપીશું. ધારો કે તમે એવું ઈચ્છો છો કે ભાઈ અમારું બાળક એવું કહે છે કે મારે ડૉક્ટર બનવું છે, બાળકમાં આપણને એવું લાગે કે ડૉક્ટર બનવાના ગુણ છે, હજી બાળક 6ઠા ધોરણમાં છે, ભણવામાં નબળો છે, તો આપણે પ્રયત્ન કરીએ, સારી સ્કૂલ મૂકીએ, સારા ટ્યુશન ક્લાસીસ આપીએ, જેથી કરીને ઓકે 12મા સુધીમાં એને ખૂબ સારું પરિણામ આવે અને આગળ એ ડૉક્ટરના ફિલ્ડમાં જઈ શકે. તમને એવું લાગે કે અમારા બાળકને સંગીતનો શોખ છે, તો આપણે અત્યારે એને ભણવાની સાથે સાથે જોડે જોડે સંગીતની પણ તાલીમ આપીએ કે જેથી કરીને એ સારો સંગીતકાર બની શકે. એને રમવામાં રસ હોય તો આપણે એની વ્યવસ્થા કરીએ. બધું હું જ કરી દઉં એવું નથી, જ્યાં એ વસ્તુ થતી હોય ત્યાં આપણે ગોઠવી શકીએ છીએ. અમે આપના બાળક માટે રહેવા, જમવા, વાંચવા વગેરેની શ્રેષ્ઠ સગવડ કરી આપીશું. બાળકને રહેવા માટે હોસ્ટેલ, એમાં જમવાનું, સવાર નાસ્તો, બપોરે જમવાનું, બપોરે નાસ્તો, સાંજે જમવાનું, ઓકે, બધી ટોટલ ફેસિલિટી મળી જશે. સ્કૂલે જવાનું, આવવાનું, ટ્યુશન ક્લાસીસ, ભણે છે, કેવું ભણે છે, આ બધી દેખરેખ અમારા નેજા હેઠળ રહેશે. હું પોતે વ્યક્તિગત વાત કરું તો જ્યારે 7મા ધોરણમાં હતો, ઓકે, ત્યારથી હું ગાંધીનગર આવ્યો છું. ઓકે, મારું એક નાનકડું ગામ છે. જ્યારે હું આવ્યો ત્યારે અમારા ગામની વસ્તી માત્ર 200 જણાની હતી. એમાંથી મારા પપ્પાના એક મિત્ર ડૉક્ટર હતા, જેઓ ગાંધીનગર ભણીને અમારા ગામમાં ડૉક્ટર તરીકે આવેલા બાજુના ગામમાં. એ મિત્ર, મારા પપ્પાના જે મિત્ર હતા, એ મને અહીંયા મૂકી ગયા, ઓકે, અને મેં મારા કેરિયરની શરૂઆત કરી. ધોરણ 7માં હું પહેલાં આવ્યો ત્યારે ગણિત વિષયમાં પહેલી પરીક્ષામાં હું નાપાસ થયો હતો. અને પછી ધીમે ધીમે ઓકે મહેનત કરતાં 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 10મા ધોરણમાં ખૂબ સારા 80 ઉપર ટકા આવ્યા. 12મા ધોરણમાં સાયન્સ રાખ્યું, એમાંય સારા ટકા આવ્યા. ઓકે, પછી મેં નક્કી કર્યું કે મારે હવે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં જવું છે.
મેં અલગ અલગ 15થી વધારે પરીક્ષાઓ પાસ કરી, 2 વર્ષ સરકારી શિક્ષક તરીકે ગાંધીનગર નોકરી પણ કરી અને પછી રિઝાઇન રાજીનામું આપી અને બાળકોને સરકારી નોકરી કેમ મળે એની તાલીમ આપું છું. એમાં લાખો વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર અભ્યાસ કરે છે. ઓકે, મારી એપ્લિકેશન છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, એમાં ઘરે બેઠા અભ્યાસ કરે છે અને એન્જલ એકેડેમી રાયસણ ખાતે વિદ્યાર્થીઓ રહે છે, ભણે છે, અભ્યાસ કરે છે અને સફળ થઈને પોતાના પરિવારને એક કીર્તિ અપાવે છે. તો તમે ઈચ્છતા હો કે તમારું બાળક અમારી સાથે જોડાય અને પોતાના સપના સાકાર કરે, જેનાથી તમને રાજીપો થાય, એની કારકિર્દી બને અને અમને એક ગૌરવ થાય કે અમે એક પરિવાર, એક પેઢી ઓકે સુધારવામાં સફળ થયા. તો આ બાબતે એક નાનકડો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌનો સાથ અને સહકાર મળશે તો આવનારા સમયમાં ગુજરાતમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બાળકોને આપણે માર્ગદર્શન અને માહિતી પ્રોવાઈડ કરીશું કે જેથી કરીને એ જીવનમાં ખૂબ આગળ વધે. આશા રાખું કે તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એમાં તમને સમજણ પડી ગઈ છે. મૂળ આપણો હેતુ એટલો છે કે બાળકને ઓર્ડર ન કરો, એને ખાલી સલાહ આપો, શિખામણ આપો, રસ્તો આપો, દિશા આપો. ન ખબર પડે તો કોઈકની મદદ લ્યો, અવડા પાટે ન દોડાવો, જેથી કરીને એ થાકી જશે અને શ્વાસ તમને ચડશે. એના કરતાં 2 સાથે મળી એક જ દિશામાં ગતિ કરો. કદાચ થાકી જશે એક વ્યક્તિ તો બીજો વ્યક્તિ હાથ પકડીને એને ખેંચી લેશે. બસ આ કરવાની જરૂર છે. એટલે માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું, ક્યાંય ભૂલ લાગી હોય, ક્યાં ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો, પણ સાચું સ્વીકારવાની હિંમત રાખજો. કે જબરજસ્તી બાળકને આજે ધારો કે કોઈ વ્યક્તિ એવું કે મારો દીકરો ડૉક્ટર જ બનવો જોઈએ અને ડૉક્ટર ન બને એટલે એના ઉપર એટલું બધું પ્રેશર થાય કે પોતે એનો જીવ ગુમાવી દે. તો નિસંતાન રહેવું એના કરતાં ડૉક્ટર વગરનું કંઈ પણ કામ કરતું હોય એવું બાળક હશે ને તો એ રાજીપો રહેશે જીવનમાં. આ ધ્યાન રાખજો. આ અહીંયા મેં ડિસ્કસ નથી કર્યું, પણ ભારતની સૌથી સારામાં સારી કોલેજ છે ને તો એને આપણે આઈઆઈટી કહીએ છીએ. એ આઈઆઈટી મદ્રાસનો એક નાનકડો સર્વે છે કે દર વર્ષે આઈઆઈટી મદ્રાસમાંથી દર વર્ષે 14 જેટલા બાળકો સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. અને ભારતમાં જેટલી આત્મહત્યા થાય છે ને એમાં 80% આત્મહત્યા છે ને ભણેલા લોકો કરે છે. અભણ લોકોની આત્મહત્યાનું પ્રમાણ માત્ર 20%નું છે. આપણે મોત નથી આપવું, આપણે જીવન આપવું છે. પછી આપણું બાળક હોય, આપણા સમાજનું કે પરિવારનું કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એને જીવન આપીએ, મોત ન આપીએ. અને ખોટું એવું અહંકાર ન રાખીએ કે હું આવું કર્યું છે, મેં આવું કર્યું છે તો તારે આવું કરવું જ જોઈએ. ના ભાઈ, એને સલાહ આપો, એને બતાવો કે જો હું આ ફિલ્ડમાં આટલો મહાન થઈ શક્યો છું, આટલું કમાણું છું, આ મારી બંગલો, ગાડી, આ બધું મેં ભેગું કર્યું છે આ ફિલ્ડથી, તું આ ફિલ્ડમાં જઈશ તો હજી આનાથી વિશેષ કરીશ, કેમ કે મારો તને સંપૂર્ણ સહકાર મળશે, અનુભવ મળશે. પણ એ કે ના મારી ઈચ્છા નથી તો જબરજસ્તી થોપી ન દો. એને જેમાં ઈચ્છા છે, જેમ તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે એ શૂન્યમાંથી સર્જન કરશે. હા, પણ શૂન્યમાંથી સર્જન કરતી વખતે તમારા જે શીખેલા અનુભવો છે ને એને ખૂબ કામ લાગશે. એટલે તમને જેટલો સમય લાગ્યો એટલો સમય એને નહીં લાગે. પણ જો મદદ કરશો તો. બાકી હામામાં ઊંધા બીડાઈ ગયા ને તો તમે એના ટાંટિયા ખેંચવામાં જાઓ ને એ આગળ ગતિ કરવામાં જાહે ના, એ આગળ વધી શકે કે નહીં તમે એને ટાંટિયો ખેંચી શકો. એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં રહેશો, બંને દુઃખી થવાનું થશે. એટલે સાથે મળો, એકબીજાને સહકાર આપો અને ખૂબ પ્રગતિ કરો એવી ઈશ્વરને પ્રાર્થના કરી કે આપણને સૌને સારી બુદ્ધિ આપે અને જીવનમાં દરેક ફિલ્ડમાં આપણે જેમાં જઈએ એમાં સોતરા પાડી દઈએ એવું કામ કરી શકીએ, નીતિમત્તા, ઈમાનદારી અને ભાઈચારાની ભાવના સાથે. વિડીયો આપને ગમ્યો હોય તો આપણા મિત્ર સાથે શેર કરજો. આવા અવનવા વિડીયો સાથે ફરી મળશું. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નોટિફિકેશન તમને મળી જાય. ચલો તો મળીએ આગળ. જય હિન્દ, જય ભારત.